વિદ્યાર્થી મિત્રો, હું પિયુષ સોજિત્રા ફરી એકવાર આપની વચ્ચે ઉપસ્થિત થયો છું હેતુલક્ષી પ્રશ્નો સાથે કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ગણિત વિષયમાં પૂછાઈ શકે તેવા અગત્યના હેતુલક્ષી પ્રશ્ન કે જેથી સેક્શન એમાં આપણે પૂરા માર્ક્સ લાવી શકીએ. તો ચાલો શરૂ કરીએ આજના હેતુલક્ષી પ્રશ્નો. કે અહીં વાત એવી છે કે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની 2 અંકની વિભાજ્ય સંખ્યા. તો પહેલાં તો નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા. તો પહેલાં તો અવિભાજ્ય સંખ્યા કે જે સંખ્યા કોઈ પણ ઘડિયામાં અથવા કોઈ પણ વડે ભાગી ન શકાય, જેમ કે 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29 અપ ટુ 100 તરીકે આવે છે. એ જ રીતે નાનામાં નાની વિભાજ્ય સંખ્યા મેળવતા પહેલાં વિભાજ્ય સંખ્યાનો અંદાજો લઈએ, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન ત્યાં જ હોય છે કે એક અડે એક જે છે એ અવિભાજ્ય છે કે વિભાજ્ય. તો એક અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. એક જે છે એ વિશિષ્ટ સંખ્યા છે. કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા. એટલે એક જે છે અવિભાજ્યમાં પણ નહીં આવે અને વિભાજ્યમાં નહીં આવે. 2 અવિભાજ્ય છે, 3 અવિભાજ્ય છે એટલે 4 વિભાજ્ય, 5 અવિભાજ્ય છે એટલે 6 વિભાજ્ય, 7 અવિભાજ્ય છે એટલે કે 8, 9 અને 10 વિભાજ્ય સંખ્યા છે, 11 અવિભાજ્ય એટલે કે 12 છે, 13 વિભાજ્ય છે તો 14 જે છે એ વિભાજ્ય થશે. આ રીતે સંખ્યાઓ આવે છે. હવે આપણે અહીં વાત છે કે નાનામાં નાની અવિભાજ્ય. તો કે ભાઈ નાનામાં નાની અવિભાજ્ય છે તે છે 2 અને નાનામાં નાની 2 અંકની. તો 2 અંકની સંખ્યા છે વિભાજ્ય 10. ઓકે, તો કે 2 અને 10નો લસ્સા. તો કે 2 એટલે તો કે ભાઈ 2 જ થાય અને 10 એટલે થશે ભાઈ 2 ગુણ્યા 5. ઓકે, હવે આનો જો લસ્સા લેવાનો છે તો કે લસ્સા એટલે બંનેમાં સરખું હોય એની મોટી ઘાત. તો સરખા 2 છે એની મોટી ઘાત તો 1 જ છે અને બાકીની બધી જ કિંમત લેવાની. તો કે ભાઈ 2 ગુણ્યા 5 એટલે કે આનો લસ્સા જે થશે એ 10 થશે. કેટલો થશે? 10. તો અહીંયા આન્સર આપણો આવશે વિદ્યાર્થી મિત્રો 10. ઓકે, જો ત્યારબાદ આપણે વાત કરીએ સવાલ નંબર બીજાની. તો બીજા સવાલમાં કંઈક એવું છે કે ગુસ્સા 24, 20 કે 24 અને 20નો ગુસ્સા. તો પહેલાં તો આપણે ગુસ્સા મેળવી લે કે ભાઈ 12 દુ 24, 2 છંક 12, 2 તેરી 6. તો આ રીતે કંઈક 24ના અવયવ પડે છે 2, 2, 2 અને 3. તો 24 જે છે એમાં 2 3 વખત આવે છે અને 3 1 વખત આવે છે. આ જ રીતે આપણે 20ના અવયવો પાડીએ તો 20ના અવયવોમાં 2 ગુણ્યા 10 એટલે 20, 2 ગુણ્યા 5 એટલે 10. તો 20 જે છે એમાં 2 આવે છે 2 વખત અને 5 આવે છે 1 વખત. હવે વાત છે ગુસ્સાની. તો કે ગુસ્સામાં શું હોય છે? તો કે ગુસ્સામાં સરખું હોય એની નાની ઘાત. તો કે ભાઈ ગુસ્સા એટલે કે બંનેમાં સરખા છે 2 અને 2ની નાની ઘાત છે 2 એટલે 2ની 2 ઘાત એટલે ગુસ્સા આવશે 4. હવે આપણે અહીં રકમમાં એવી કંઈક વાત છે કે ગુસ્સા 24, 20 ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 4. એટલે કે એનો ગુસ્સા જે છે આપણે રકમ લખીએ ફરી એકવાર કે ગુસ્સા 24, 20 ઇઝ ઇક્વલ ટુ 3x પ્લસ 1. સોરી 4 બોલાઈ ગયું. તો અહીંયા આપેલા છે આપણને 4 અને બાકીનું છે 3x પ્લસ 1. ચાલો એક્સને કરતાં બનાવીએ તો 4 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 3x. તો 3 ઇઝ ઇક્વલ ટુ 3x. તો x ઇઝ ઇક્વલ ટુ 3/3 એટલે અહીં x આવશે 1. તો અહીંયા x કેટલા આવશે? 1. તો આ હતો બીજો હેતુલક્ષી પ્રશ્ન. ત્યારબાદ વાત કરીએ ત્રીજા હેતુલક્ષી પ્રશ્નની. આ ત્રીજો હેતુલક્ષી પ્રશ્ન જે છે એ માર્ચ 2023ની જે એક્ઝામ હતી એમાં પણ પૂછાયેલો છે સ્ટાન્ડર્ડના પેપરમાં. તો ખાસ આપણે ધ્યાન આપીએ. અહીં એવું કહેવામાં આવ્યું છે કે p ઇઝ ઇક્વલ ટુ ab² એન્ડ q ઇઝ ઇક્વલ ટુ a³b. તો લસા ઓફ pq. તો ચાલો p આપણને આપેલું છે ab² અને q આપણને આપેલું છે a³b. ઓકે, વાત છે લસાની. તો લસામાં શું હોય? તો કે લસામાં સરખું હોય એની મોટી ઘાત. તો બંનેમાં a સરખા છે તો અહીંયા એની 1 ઘાત છે, એની 3 ઘાત છે એટલે એની 3 ઘાત અને બીની 1 ઘાત અને 2 ઘાતમાં મોટા છે બીની 2 ઘાત. ઓકે, તો આનો આન્સર આવશે a³b².
ઘણા વિદ્યાર્થી અહીંયા એ ક્યુબ બી ક્યુબ ક્લિક કરીને આવે છે, પણ એ આન્સર ઘણીવાર ખોટો પડે છે. તો ઉતાવળમાં MCQ સોલ્વ કરી શકાય નહીં, એના માટે ઘણો આપણે સમય આપવો પડે અને પ્રેક્ટિસથી જ આપણે સમયને શોર્ટ સ્વરૂપમાં કઈ રીતે MCQ કરવા એ આપણે શીખી શકીએ છીએ. અને જો ઇનકેસ આનો ગુસ્સા પૂછવામાં આવે, અહીંયા આન્સર તો આવી ગયો, પરંતુ જો ગુસ્સા પૂછવામાં આવે તો ગુસ્સા એટલે સરખું હોય એની નાની ઘાત, તો ગુસ્સા આવશે AB. ઓકે, પણ ગુસ્સા પૂછેલો નથી, આપણને શું પૂછેલો છે? લસ્સા. તો લસ્સા આવશે A ક્યુબ B સ્ક્વેર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે ચોથા હેતુલક્ષીની વાત કરીએ તો કે ભાઈ P1 અને PQ પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યા હોય તો એનો ગુસ્સા હંમેશા 1 થાય. કે અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા 1 થાય. કેટલો થાય? અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા 1. અને જો લસ્સા પૂછવામાં આવે તો લસ્સા છે એ તેમના ગુણાકાર જેટલો, એ અવિભાજ્ય જે સંખ્યાઓ હોય તેમના ગુણાકાર જેટલો થાય. ઓકે, તો અહીંયા આપણને ગુસ્સા પૂછેલું છે એટલે આન્સર શું આવશે? 1. કે અહીંયા ગુસ્સા આવશે 1. ઓકે, અને જો લસ્સા પૂછવામાં આવેલો હોય તો P1 ઇન્ટુ P2 થાય. ઓકે, પણ આપણને શું પૂછેલું છે? ગુસ્સા. તો આપણો આન્સર છે 1. આ વસ્તુ યાદ રાખજો. સાથે સાથે કેવા પ્રકારના પૂછાઈ શકે એની પણ આપણે ચર્ચા કરતા જઈએ છીએ. ચાલો ત્યારબાદ વાત કરીએ તો ગુસ્સા 12 છે, લસ્સા ઓફ AB ખાલી જગ્યા શક્ય નથી. તો ગુસ્સા 12 છે. હવે ગુસ્સા છે એ લસ્સાનો ગુણિત પણ કહી શકાય, એટલે કે એના ઘડિયામાં આવતો હોય. ઓકે, કે ગુસ્સાનો ઘડિયો બોલો એટલો જ એનો લસ્સા આવતો હોય. તો ગુસ્સા 12 છે તો 36 છે એ 12 તેરી 36 થઈ શકે, એટલે આ ઓપ્શન હોઈ શકે. 24 છે તો 12 દુ 24 હોઈ શકે, તો આ પણ ઓપ્શન હોઈ શકે. અહીંયા 12 ચોક 48 થાય, આ ઓપ્શન પણ શક્ય છે. પણ 91 જે છે એ 12નો ગુણિત નથી. 91 છે એ 12નો ગુણિત નથી, તેથી 91 લસ્સા શક્ય ન બને. ઓકે, લસ્સા એ ગુસ્સાનું ગુણિત હોય તો એના માટે એના ઘડિયામાં આવવું જોઈએ, પણ અહીંયા છે નહીં, એટલે આન્સર શું આવશે? 91. કે 91 જે છે એનો લસ્સા શક્ય નથી. ત્યારબાદ વાત કરીએ કે બે ધન પૂર્ણાંકો AB માટે ગુસ્સા આપેલો છે 7, લસ્સા આપો છે 385. તો એ બે સંખ્યાનો ગુણાકાર A ગુણ્યા B મેળવો. તો આપણે જાણીએ છીએ, એક સૂત્ર આપણે ભણેલા છીએ કે ભાઈ ગુસ્સા ગુણ્યા લસ્સા, ગુસ્સા ઓફ AB ગુણ્યા લસ્સા ઓફ AB ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ B. એટલે કે ગુસ્સા ગુણ્યા લસ્સા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. તો ગુસ્સા આપણને 7 આપેલો છે, લસ્સા આપણને 385 આપેલો છે, તો A ગુણ્યા B મેળવવાના છે. તો ચાલો 385 ગુણ્યા આપણે 7 લઈ લઈએ તો 5 × 35 વધી પડશે 3, 8 × 56, 57, 58, 59, એટલે વધી પડશે 5, 7 તેરી 21 ને 5 26, તો 2695. તો A ગુણ્યા B બરાબર 2695. તો આપણો ઓપ્શન નંબર છે B. ઓપ્શન નંબર છે B 2695. તો અહીં આન્સર આવશે 2695. ઓકે વિદ્યાર્થી મિત્રો, એકદમ ઇઝી સૂત્ર છે ને આ સૂત્રની મદદથી પણ MCQ પૂછવાના ચાન્સીસ છે બોર્ડની પરીક્ષામાં, તો ખાસ ધ્યાન રાખજો. ચાલો ત્યારબાદનો નેક્સ્ટ હેતુલક્ષીની વાત કરીએ. 7 નંબરનો હેતુલક્ષી છે. એવું કીધું છે કે P of x ઇઝ ઇક્વલ ટુ x³ bx² cx + d, એટલે કે ત્રિઘાત બહુપદી છે. તો પહેલાં તો ત્રિઘાત બહુપદી માટે શૂન્યોનો સરવાળો, એટલે કે ભાઈ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા માઇનસ બીના છેદમાં એ થાય. શું થાય? માઇનસ બીના છેદમાં એ. પછી બે શૂન્યના ગુણાકારનો સરવાળો, એટલે કે આલ્ફા બીટા, બીટા ગામા અને ગામા આલ્ફા સીના છેદમાં એ થાય. શું થાય? સીના છેદમાં એ. અને શૂન્યોનો ગુણાકાર માઇનસ ડીના છેદમાં એ. આ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે અને તમને થિયરીમાં પણ સમજાવેલો છે જ. ઓકે, તો ચાલો આપણે જોઈએ કે ભાઈ 1/α + 1/β + 1/γ. ચાલો જો આનો લસ્સા લેવામાં આવે તો કે ભાઈ આલ્ફા બીટા ગામા એનો લસ્સા આવશે. તો અહીંયા છેદમાં આલ્ફા છે તો અહીંયા બીટા અને ગામાની જરૂર છે.
બીજા સ્ટેપમાં બીટા છે તો અહીંયા આલ્ફા અને ગામાની જરૂર છે. અહીંયા ગામા છે તો શેની જરૂર છે? આલ્ફા અને બીટાની. ચાલો હવે આ કિંમત જે છે એ બાજુમાંથી આપણે મૂકી દઈએ કે ભાઈ બે શૂન્યના ગુણાકારનો સરવાળો શું થાય? તો કે ભાઈ સીના છેદમાં એ, અને શૂન્યનો ગુણાકાર શું થાય? માઇનસ ડીના છેદમાં એ. તો જો એ કેન્સલ થશે તો આન્સર શું આવશે? માઇનસ સીના છેદમાં ડી. તો અહીંયા આન્સર આવશે આપણને માઇનસ સીના છેદમાં ડી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આપણા હેતુલક્ષી નંબર 7ની. ત્યારબાદ આપણે આગળ જોઈએ 8મો હેતુલક્ષી કે પી ઓફ એક્સ બરાબર એક્સ ક્યુબ માઇનસ એક્સના શૂન્યોની સંખ્યા. અહીં શૂન્યોની સંખ્યા માંગેલી છે. તો જો ત્રિઘાત બહુપદી હોય તો 3 જ શૂન્ય મળે કે પી ઓફ એક્સ બરાબર એક્સ ક્યુબ માઇનસ એક્સ આપેલું છે. હવે શૂન્ય મેળવવા આપણે એક કામ કરીએ, પી ઓફ એક્સ બરાબર 0 લઈ લઈએ. તો એક્સ ક્યુબ માઇનસ એક્સ બરાબર પણ શું થશે? 0. ચલો એક્સ કોમન આવી જાય તો શું વધે? એક્સ સ્ક્વેર માઇનસ 1, અને એક્સ સ્ક્વેર માઇનસ 1ના બે ભાગ પડે, એક્સ માઇનસ 1 અને એક્સ પ્લસ 1 બરાબર 0. ચાલો તો એક્સને પણ 0 આપીએ, એક્સ માઇનસ 1ને પણ 0 આપીએ અને એક્સ પ્લસ 1ને પણ 0 આપીએ. તો આપણના 3 શૂન્ય કયા કયા થશે? એક્સ બરાબર 0, એક્સ બરાબર 1 અને એક્સ બરાબર -1. તો શૂન્યની સંખ્યા કેટલી થશે? 3. તો આન્સર કેટલો આવશે? કે શૂન્યની સંખ્યા જે છે એ થશે 3. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આગળ વાત કરીએ તો દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો ગુણાકાર. તો આગળનો આપણે ત્રિઘાતનું જોયું તો અહીંયા દ્વિઘાતની વાત છે. તો દ્વિઘાત માટે આપણે લઈ લઈએ કે દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા શું થશે? માઇનસ બીના છેદમાં એ, અને શૂન્યનો ગુણાકાર થશે સીના છેદમાં એ. તો આપણને શું માગેલું છે? શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર થાય સીના છેદમાં એ. તો અહીંયા આપણે આ બહુપદી માટે એ છે 1, બી છે -3 અને સી છે 2. તો શૂન્યનો ગુણાકાર સી છેદમાં 1 એટલે કે 2ના છેદમાં 1 એટલે કે 2 આન્સર આવશે. તો અહીંયા આપણો આન્સર આવશે 2. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આપણા 9મા નંબરના હેતુલક્ષીની. ત્યારબાદ આજનો લાસ્ટ હેતુલક્ષી આપણે રોજે 10 હેતુલક્ષીની પ્રેક્ટિસ કરીશું, જેથી એકસાથે વધુ હેતુલક્ષીઓ પણ ન થાય અને તમારા મગજ ઉપર પણ ગણિત વિષય પ્રત્યે એક રુચિ જાગે કે એક સાથે વધુ કરવાથી શું છે અરુચિ પણ આવી શકે. એટલે થોડું થોડું કરીને આપણે બોર્ડની પરીક્ષા સુધીમાં ઘણા બધા હેતુલક્ષીઓ ભેગા કરીશું. તો ચાલો પી ઓફ -7 બરાબર 0 એક એનો અવયવ છે. તો પી ઓફ -7 બરાબર 0 છે. આનો મતલબ એવો થાય કે જ્યાં એક્સ હશે ને ત્યાં -7 એ લોકોએ લીધેલા હશે. એક્સની જગ્યાએ પી ઓફ -1 જોઈએ તો એક્સની જગ્યાએ -1, પી ઓફ -7 જોઈએ તો એક્સની જગ્યાએ -7. તો ચાલો એક્સ -7 છે બરાબરની આ બાજુ આવશે તો +7. તો આનો મતલબ એવો થાય કે એક્સ +7 છે એ પી ઓફ એક્સનો અવયવ થાય. પી ઓફ એક્સનો શું થાય? અવયવ થાય. આ કોન્સેપ્ટ તમે ધોરણ 9માં ભણેલા છો. તો એક્સ +7 એવો આન્સર એટલે કે એ ઓપ્શન જે છે એ આપણો આન્સર આવશે કે એક્સ +7 એ પી ઓફ એક્સનો શું છે? અવયવ છે. તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આપણા હેતુલક્ષી નંબર 10ની. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આવતીકાલે નવા હેતુલક્ષીઓ સાથે. તો ત્યાં સુધી જો તમારી આજુબાજુમાં કોઈ ધોરણ 10ના વિદ્યાર્થી હોય તો તેની સાથે પણ ચોક્કસ આ અગત્યના હેતુલક્ષી શેર કરજો અને જોડાયેલા રહેજો અમારી સાથે. ઓકે, આભાર વિદ્યાર્થી મિત્રો.